તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. કારતક સુદ 11ના પાવન દિને પૌરાણિક કરજણ ખાતે શ્રી રણછોડરાય મંદિરે પરંપરાગત તુલસી વિવાહ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. હવામાન વિભાગ તેમજ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની ગુજરાતમાં કમોસમી અતિ ભારે પવનો સાથે વરસાદની આગાહી કરાઈ, જેને લઈને કરજણ પંથકમાં વહેલી સવારથી ધમાકેદાર વરસાદ વરસતા એન્ટ્રી થઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહ સંપન્ન થયા. વેદોકત તેમજ શાસ્ત્રોકત વિધિથી બ્રાહ્મણોએ તુલસીજીના લગ્ન શાલિગ્રામ સાથે કરાવ્યા હતા. અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચોલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે મીઠાપુર ખાતેથી અશોકભાઈ જોશીના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી. વડોદરા છાણી ગામના નવાપુરા વિસ્તારમાં વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષ બાદ દર વર્ષની બાદ દેવઉઠી એકાદશી બારસ ભેગા થવાનો અનોખો સંયોગ રચાયો. દેવઉઠી એકાદશી એટલે કે ભગવાન રણછોડજીના વિવાહ જે સમગ્ર ભારતમાં ભક્તિમય અને સંપૂર્ણપણે આસ્થા સાથે ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તથા સ્થાનિક સંચાલનના સહયોગથી પૂર્વ કચ્છ જેલ ખાતે યોજાયેલ યોગ દ્વારા સ્વસ્થ જીવન શિબિરનું સમાપન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓએ મીડિયાને જણાવ્યું કે સરકાર ખેડૂતોને થયેલા નુકસાન અંગે જનતાને સર્વે કરવાના બહાને હેઠળ ખેડૂતોને છેતરી રહી છે. જામનગરના બહુચર્ચિત રાણપરિયા પરિવારના 21 સભ્યોને સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકીના મામલે કુખ્યાત જયેશ પટેલના પરિવારને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાની રાવ સાથે પરિવારે આઈજીને રજૂઆત કરી હતી. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં તમામ 521 ગામોમાં ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ ભવનાથ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીજીની સુસાઇડ નોટ લખી ગુમ થયાની વિગતો બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. માવઠારૂપી વરસાદ પડતા આ વખતે ગિરનારની લીલી પરિક્રમા ભાવિકો માટે બંધ થઈ. ત્યારે દેવ દિવાળીની મધ્યરાત્રિએ પૂજન વિધિ અને જય ગિરનારીના નાદ સાથે સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા યોજાઈ હતી. દાદરાનગર હવેલીમાં દેવઉઠી 11ના દિને સેલવાસના નરોલી ગામે આવેલ ભવાની મંદિરમાં અને લવાચા મહાદેવ મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. દાહોદમાં આવેલા દેવગઢ બારિયા ખાતે યોજાયેલ DDI T20 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ મેચ યોજાઈ, જેમાં પઠાણ સ્પોટન અને દેશી ડાયમંડ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાંડવડ તાલુકાના જામપર ગામ ખાતે ખેડૂતે યુવકે આપઘાત કરતા ચકચાર મચી. 37 વર્ષીય કરસનભાઈ વાવણોટિયાને માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. માંગરોળના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ ઉપર એક અજાણી મહિલાનો મૃતદેહ ટ્રોલીમાં બેગ કરી હાલતમાં મળી આવતા સમગ્ર હાલતમાં સનસનાટી મચી જવા પામી છે. અરવલ્લીના મોડાસામાં જીઆરડીસી અને ખાતે બિસ્કિટ બનાવતી બેકવેલ કંપનીમાં કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. રવિવારની રજા ન આપતીઓ બાબતે હોબાળો કરવાનું સામે આવ્યું. આણંદના કરમસદ ખાતેથી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 26મી નવેમ્બરના રોજ યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનને લઈને આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરમસદની મુલાકાત લીધી હતી. સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગામે રોયલ પાર્ક સોસાયટીમાં થયેલ ચોરીના કોસંબા પોલીસે આરોપી સદ્દામ હુસેન ઝાકીર અહેમદ શેખને ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે સરકાર દ્વારા સહાય પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો. સરકારના આદેશ બાદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતમાં પંચરોજનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના સમયે તેમને પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા છે.
ગ્રામ્ય સુરત જિલ્લાના એલસીબી પોલીસે પલસાણા ગામના મેઘા પ્લાઝા ખાતેથી દેશી હાથ બનાવના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓને નાબૂદ કરવા એએસઆઈ શૈલેષ અને તેમની ટીમ સુરત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. નેશનલ હાઈવે નંબર 48 ઉપર કરજણ તાલુકાના કંડારી ગામ પાસે રોડ ઉપર મસ્ત મોટા ખાડારાજ બામણ ગામ પોર નાના સાંકળ ઓવરબ્રિજ ઉપર ખાડારા થતાં ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે 48 ઉપર બંને સાઈડ પર વાહનોની લાંબી કતારો લાગી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પાવઠી વાવના મહંત તથા બાબરકોટ ગામ સમસ્ત કારતક સુદ 11ના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના માંગરોળમાં ખડકાયતા વાડીમાં આવેલ કોટિયર મંદિર ખાતે મોટી સંખ્યામાં ખડાયતા સમાજના ભાઈઓ બહેનો આગેવાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અન્નકૂટ દર્શન રાસ ગરબા મહાઆરતી અને રાત્રે મહાપ્રસાદ જેવા સુંદર આયોજનો સાથે ઇષ્ટદેવ કોટિયર પ્રભુનું પ્રાગટ્ય ઉત્સવ ધર્મો ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં બોટલીવાલા સર્કલ પાસે અજાણ્યા વાહન ચાલકે એક ડાઇંગ મિલના નોકરી કરતા યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લા જેલ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું. બંદીવાનોના જીવનમાં પરિવર્તન આવે તે માટે સત્સંગ સભા કાર્યક્રમ યોજાયો હતો. કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી 11 આજે ભગવાન વિષ્ણુ શયનમાંથી જાગૃત થયા. આજના દિવસે તુલસીના લગ્ન ભગવાન નારાયણ સાથે થયા. ત્યારબાદ કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહ મનોરથ ઉજવાય છે. મોરબી શહેરના રવાપર રોડ ઉપર આજે ફરી એકવાર સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. બિસ્માર રોડની સમસ્યાને લઈને મહિલાઓએ થાળી વેલણ વગાડીને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. અગાઉ પણ 3 મહિના પહેલા મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજકોટના ઉપલેટા તાલુકામાં મોટી પાનેલી પંથકમાં કમોસમી વરસાદને સંપૂર્ણ ખેત જણસનો સોથ વળી ગયો, ત્યારે ખેડૂતોની હાલત કફોડી દયનીય બની છે. ચાલુ સાલે નર્મદા જિલ્લામાં 25,000 હેક્ટરમાં વાવેતર થયું. તે સૌથી વધારે પૈકી ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું હોય. આ પાકની નુકસાની અંગે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. સુરતમાં જાહેર આરોગ્યને જોખમમાં મૂકતી એક ગંભીર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. શહેરના સારા દરવાજા નજીક બનેલી આ ઘટનામાં એક શાકભાજી વિક્રેતા વેચાણ માટેના લીલા દાણાને ગટરમાં અતિશય ગંદા પાણીમાં ધોઈ રહેલો વિડીયો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં નવીન કદવાલ તાલુકાના રેફરલ હોસ્પિટલની જૂની પોસ્ટમોર્ટમ રૂમ ભંગાર હાલતમાં જોવા મળી રહી. રેફરલ હોસ્પિટલના કર્મચારીઓને બીજી પોસ્ટમોર્ટમ રૂમ તરફ જતા સાફ કરવાનો ભય સતાવી રહ્યો છે. જીવનદોરી ગણાતો માલણ ડેમનો ડ્રોનથી નજારો જોવા મળ્યો. સામે જીવાદોરી જેમાં સમાન માલણ ડેમ હાલમાં છલોછલ ભરાયેલો છે. તાજેતરમાં તસવીરોમાં ડેમનો મનોહર નજારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તાજેતરમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં સાયણ તેમજ પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર અમુક અસામાજિક તત્વોએ લગાવેલ, જે અનુસંધાને સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર અને અમરોલી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા પેટ્રોલિંગ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી. અંજાર તાલુકાના મથડા ગામે કચ્છ સુન્ની આગરિયા મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત કચ્છી સુન્ની આગરિયા મુસ્લિમ સમાજ દ્વારા 18મી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 14 યુગલોના નિગાહ સંપન્ન થયા, જેમાં કચ્છભરના મુસ્લિમ સમાજના આગેવાનો, સમસ્ત સુન્ની અગારિયા મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહી 9 યુગલોને હકમાં દુઆ કરી હતી. બનાસકાંઠામાં હવામાન પલટા બાદ દાંતા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. વહેલી સવારે વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું. અમદાવાદમાં નોનવેજની દુકાનમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પાઇપ અને છરી સાથે ઘૂસેલા 3 શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી તોડફોડ કરી છે. સલામત સવારી એસટી અમારીના નીકળ્યા ધુમાડાના ગોટે ગોટા. બાબરા શહેરમાં એસટી બસ પાસે એસટી બસમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ઢળતી સંધ્યાએ એસટી બસમાં ધુમાડા નીકળ્યા, જેમાં રાજકોટ ગઢડા રૂટની એસટી બસમાં અચાનક ધુમાડા નીકળ્યા. ઓલપાડ સુરત જિલ્લાના ડીવાયએસપીના કારણે અકસ્માત નડ્યો. ઓલપાડની ટક્કરમાં ગામ નજીક ડીવાયએસપી આર સરવૈયા સ્ટાફ સાથે સરકારી બોલેરો લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન વળાંકમાં અચાનક આવેલ ભૂંડને બચાવવા બોલેરો સીધી રોડની નીચે ઉતરી ગઈ. ડીવાયએસપી સહિત કારમાં 3નો જીવ તાળવે ચોંટી ગયો હતો.
ઘટનાને પગલે કીમ અને ઓલપાડ પોલીસ ધરપકડ દોડી ગઈ. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ. જે લઈને કરજણ પંથકમાં સોમવારે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. કમોસમી વરસાદ વરસતા રોડ ઉપર નદીઓ જેવા દ્રશ્યો થયા. કમોસમી વરસાદ વરસતા લોકોને નોકરિયાત વર્ગને રેનકોટ છત્રી લેવાની નોબત આવી. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં ઊભો પાક કપાસ, તુવેર, ડાંગર, શાકભાજી જેવા પાકને મોટા પાયે નુકસાન થયું છે. જૂનાગઢના કેશોદમાં તુલસી વિવાહનો ભવ્ય અલૌકિક પ્રસંગ ઉજવવામાં આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ દુર્ગા વાહિની દ્વારા કેશોદમાં ભવ્યાતિ ભવ્ય અલૌકિક તુલસી વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. કેશોદના રણછોડરાય મંદિર ખાતેથી વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામને રથમાં બેસાડી જોન સ્વરૂપે ડીજેના સથવારે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન કર્યું. ટ્રાફિક નિયમો વિરુદ્ધ વાહન હંકારતા લોકો સામે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે લાલાક કરી છે. પોલીસે 3513 વાહનો ચેક કર્યા અને 315 વાહન ડિટેન કરી કાર્યવાહી કરી. 430 એનસી કેસ કરી 1,87,000નો દંડ વસૂલાત કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં ભાવિકોની ભીડ જોવા મળી. હાલમાં ગિરનાર પરિક્રમા બંધ રહી હોવા છતાં ભાવિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ગિરનાર અંબાજી મંદિર શક્તિપીઠ ખાતે માં અંબાના દર્શન કરી રહ્યા છે. ગિરનાર પર્વત ક્ષેત્રમાં અનેક જગ્યાએ ભાવિકો મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચ્યા છે. સુરેન્દ્રનગરના લખતર શહેરમાં તુલસી વિવાહનું આયોજન કરાયું. ધાર્મિક માન્યતા અનુસાર વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિવાહ હોય તે છે તુલસી વિવાહ. આ દિવસે સમગ્ર દેશમાં જુદા જુદા સ્થળોએ મોટા પાયે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે લખતર શહેરના રામ મહેલ, નાના રામજી મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળોમાં વર્ષોની પરંપરા મુજબ તુલસી વિવાહનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં આવેલા જસદણના રામેશ્વર મંદિર ખાતે તુલસી વિવાહમાં મંત્રી કુંવરજી બાવળીની સાકર તુલા કરવામાં આવી. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 1.5 મહિના અગાઉ કતારગામ વિસ્તારમાંથી પકડાયેલા એક મોટા સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મહત્વની ધરપકડ થઈ. આ ગેંગ વિરુદ્ધ દેશભરમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અમરેલી વિસ્તારમાં ધારી તાલુકાના વીરપુર ગામના તમામ ખેડૂતો સાથે સરપંચની આગેવાની સાથે લઈ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક જે નષ્ટ થયો છે તેમાં તાત્કાલિક સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયત ધારી પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું છે. નડિયાદના સંતરામ ડેરી ખાતે આજે પ્રથમવાર તુલસી વિવાહનો વિધિવત અભૂતપૂર્વ અને ભવ્ય કાર્યક્રમ યોજાયો. સત્સંગ ભાવના અને પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર સાથે આવેલી પાવન વિધિ હજારો ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો. બોટાદના રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન કરી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના નુકસાનનું વળતર આપવાની માંગ કરવામાં આવી. સુરતમાં આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફળ્યું. મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું. વલસાડ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ ઉડીપી હોટલ સામે માર્ગ પર છેલ્લા સમયથી રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો, જેને કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રિલેશનશિપ મેનેજમેન્ટ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વેસુ વિસ્તારમાં આવેલી હોટલમાં તેની સાથે શારીરિક શોષણ કર્યું. યુવતીને મેનેજરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સુરતના અમરોલી ખાતે પોલીસનો ડીસીપી ઝોન 5 રણવીરસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં 13 તુચકો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણાના કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા. ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ભાવનગરના કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરાઈ. ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના દેવા માફી કરવા, ખેત મજૂરોને અલગથી આર્થિક પેકેજ જાહેર કરવા પ્રદર્શન કરાયું હતું. સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ચોમાસા બાદ વરસાદે કહેર મચાવ્યો, જેમાં સૌથી વધુ માર જગતના તાત ધરતીપુત્રએ વેઠવાનો વારો આવ્યો. તૈયાર ખેતીના સમયે કમોસમી વરસાદ અવિરતપણે વરસતા ખેતીમાં થયેલ નુકસાન અંગે વડોદરાના ધારાસભ્યને આદેશ કરાયા હતા. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મહાસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બોટાદમાં સોનાવાલા હોસ્પિટલની ખસ્તા હાલત. જનરલ હોસ્પિટલમાં સાધન સુવિધા અને ડોક્ટરોના અભાવ સાથે ઇમારત પણ જર્જરિત હોવાનું સામે આવ્યું. ઇમરજન્સી વોર્ડ કે ડિલિવરી વોર્ડમાં છત પરના સ્લેબમાંથી પોપડા પડવાનો પ્રશ્ન રહ્યો છે. ડિલિવરી માટે આવેલા એક મહિલાને છત પરથી પોપડો પડતા પેટ પર ઈજા થઈ હતી.
અરવલ્લી ધનસુરા તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થતા આવેદન આપ્યું. પાક નુકસાનના સર્વેની કામગીરી ઝડપથી કરાય અને ખેડૂતોના નુકસાનની ચૂકવણી કરાય તેવી માંગ કરાઈ હતી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાને મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025માં ડ્રાઇવિંગ મેરીટાઈમ ઇનોવેશન અને પોર્ટ સસ્ટેનેબિલિટી પાયોનિયર શ્રેણી હેઠળ પ્રતિષ્ઠિત મેરીટાઈમ એક્સલન્સ એચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખેડૂતો પર કમોસમી વરસાદે કાળોકાળ વરસાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અણધાર્યા વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. ભાવનગર મહુવા શહેરમાં કમોસમી વરસાદને વિરામ બાદ પણ મહુવાના શોપિંગ સેન્ટરોમાં પાણીનો પ્રવાહ યથાવત રહેવા પામ્યો છે, જેથી દુકાનદારો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે. સિરામિક ઉદ્યોગકારો ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકતા નથી, જેથી સિન્ડિકેટ બનાવીને મોરબીના ઉદ્યોગકારોને સસ્તો ગેસ ઊંચા ભાવે આપતી પ્રોપેન અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપની સામે ઉદ્યોગકારોએ બંધ પોકાર્યો છે અને આજે મોરબીના લાલપર ગામ પાસે આવેલા સિરામિક એસોસિએશનના હોલ ખાતે ઉદ્યોગકારોની તાબડાતોબ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના પાક નુકસાનના વળતરની માંગણી સાથે વડોદરા જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ પાકને થયેલા નુકસાનનું વળતરની માંગણી સાથે જિલ્લાની નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. ઉમરપાડા તાલુકાના દેવઘાટ ઇકો ટુરિઝમ ખાતે ફરવા આવેલા એક યુવકનું ધોધમાં ડૂબી જવાથી મોત થયું છે. મહેબૂબભાઈ 2 નવેમ્બરના રોજ તેના મિત્રો સાથે દેવઘાટ ફરવા આવ્યા. ધોધ ઉપરથી કૂદીને નહાવા પડ્યા બાદ તેઓ પાણીમાં ડૂબી ગયા, જેના કારણે તેમનું મોત નીપજ્યું. કચ્છ અંજાર શહેરની સહજાનંદ પાર્ક સોસાયટી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર મધ્યે દેવ દિવાળીના રોજ તુલસી વિવાહનો ભવ્ય ધાર્મિક મહોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે વિશેષ હાજરી આપી હતી. ચોરી કરેલ બાઇક સાથે આરોપીને પકડી પાડી EFIR પરથી દાખલ થયેલા અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સુરત ચોક બજાર સર્વેલન્સ ટીમ. દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. અજાણ્યા વાહન ચાલકે યુવકનો ભોગ લીધો હતો. ચાલીને જતા અજાણ્યા યુવકને વાહન ચાલકે ઠોકર મારતા યુવકનું મોત થયું હતું. પોલીસે અજાણ્યા મૃતદેહનો કબજો મેળવી કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ઈચ્છાપોર સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડ્યા. સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે ઉપર હળવદ અને ધાંગધ્રા વચ્ચે ચુલી ચેકપોસ્ટ પાસે એક અજાણ્યા યુવાન બેભાન અવસ્થામાં મળતા તત્કાલ તેને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં યુવાનની પીઠના ભાગે ગંભીર ઈજા માલુમ પડી છે, જેનાથી હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે વાહન ભટકાડ્યું હોય તેવી આશંકા લાગી રહી છે. હાલ પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ